મિર્ચી મોર્નિંગ એક બહુ જાણીતી વાર્તા છે. એક સંગીતકાર ગયો ગૌતમ બુદ્ધ પાસે. એને કંઈક અગવડ પડતી હતી મેડિટેશનમાં, ધ્યાનમાં. બુદ્ધે પૂછ્યું, તમે સિતાર વગાડો છો? એ સિતારના તાર એકદમ ટાઈટ કરી દો, તંગ કરી દો તો શું થાય? સંગીતકારે કહ્યું, તાર તૂટી જાય. બુદ્ધે પૂછ્યું, એ તાર ઢીલા રાખો તો? સંગીતકાર કે, તો કોઈ યોગ્ય સ્વર ના જન્મે, એટલે વિચિત્ર અવાજ આવે, સુર પાક્કા ના લાગે. યોગ્ય સુર તો ત્યારે જ નીકળે જ્યારે બહુ લૂઝ પણ ના હોય ને બહુ ટાઈટ પણ નહીં. બુદ્ધે કહ્યું, હા, જીવનનો એ યોગ્ય માર્ગ છે. નોટ ટુ લૂઝ, નોટ ટુ ટાઈટ, જસ્ટ રાઈટ. અને આ બેલેન્સ, આ સંતુલન સાધવું સહેલું તો નથી જ. આપણી આસપાસની દુનિયા આપણને એક્સ્ટ્રીમ્સ પર લઈ જવા તત્પર જ હોય છે. આજકાલ ઘણા લોકો એક્સ્ટ્રીમ્સમાં જીવતા હોય છે. સોશિયલ મીડિયા જુઓ તો પક્ષાપક્ષી, વાંધા વિરોધ, સતત બાણ વરસતા જ રહે. એમાંય ટ્વિટર તો ઓહો, મન જ્યારે વિક્ષુબ્ધ હોય ત્યારે ગમે તે તરફ ઢળી શકે, કોઈના પણ પ્રભાવમાં આવી જાય. આનાથી બચવું કેવી રીતે? હમણાં દીપક સોલિયાનું એક લખાણ વાંચ્યું, ગમ્યું, એટલે એના અંશ શેર કરું છું. એ કહે છે કે ક્યારેક એક્સ્ટ્રીમ પર જવું પડે તો ઠીક છે, જઈ આવવાનું, પણ પછી ત્યાં અડીંગો જમાવવો ઠીક નથી. ક્યારેક દીકરો અંતિમ કક્ષાનું કોઈ તોફાન કરે ત્યારે એને સારા નરસાનું ભાન કરાવવા આકરી સજા ચોક્કસ કરી શકાય, પણ પછી સતત તેની સાથે હિટલર મોડમાં નહીં રહેવાનું. ક્યારેક ચૂંટણી આવે ત્યારે આ કે તે પક્ષને મત આપી દેવાનો, પરંતુ મત આપી દીધા પછી સતત ગમતા પક્ષની તરફેણમાં કે ન ગમતા પક્ષના વિરોધમાં ધમપછાડા નહીં કરવાના. માણસે શાંત, સ્વસ્થ, સ્થિર રહેવું હોય તો એણે છેડે ટીંગાઈ રહેવાને બદલે વચ્ચે રહેવું જોઈએ. આત્યંતિકતાઓ ટાળવી જોઈએ. રાગ સહેલો છે, દ્વેષ સહેલો છે, પણ સ્થિતપ્રજ્ઞતા અઘરી છે. કોઈને ચાહવાનું સહેલું છે, ધિક્કારવાનું સહેલું છે, પણ વચ્ચેની સમતા અઘરી છે. ટૂંકમાં અતિ ઉત્તેજના માણસને થકવી નાખે છે, નીચોવી નાખે છે, ટેન્શનમાં રાખે છે. માનવ સહજ ગમા અણગમાના મામલે એકદમ છેડે જતા રહેવાને બદલે વચ્ચે રહેવું, સ્વસ્થ રહેવું. પછી લોકો ભલે તમને વચ્ચેવાળા, ડબલ ઢોલકી, તકવાદી, ઢીલા, નબળા, કાયર, જે કોઈ વિશેષણોથી નવાજો હોય તે વિશેષણથી નવાજે, પણ સમતાનો માર્ગ પકડી રાખો. દીપક સોલિયાનું આ લખાણ ભલે દેશના રાજકીય સંદર્ભમાં લખાયું હોય, પણ વ્યક્તિગત જીવનમાં ખૂબ કામ લાગે તેમ છે. જો આ વાત પચી જાય તો નાના નાના ઉદ્વેગ અને મનના રોગ ટાળી શકે તેમ છે. જે વ્યક્તિને પળે પળે નાની નાની સાવ ફેંકી દેવા જેવી વાતમાં યુદ્ધ એ જ કલ્યાણ લાગતું હોય, એમણે પહેલા તો પોતાના ગુસ્સા અને વેર ભાવ પર શાંત અને સ્થિર શ્વાસ વડે બાણ ચલાવવાની જરૂર છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ટેક કેર.